જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જનીશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન માટે કમિટીની રચના કરી છે કે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અધ્યક્ષતા આપવામાં આવી છે। તો પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સમિતિ કાયદાના તમામ પાસાઓ પર વિચારણા કરશે અને વન નેશન વન ઇલેક્શનની શક્યતાઓ તપાસશે। તો કમિટી લોકોના અભિપ્રાય પણ લેશે। પેનલમાં અન્ય કોનો સમાવેશ કરવામાં આવશે તેની માહિતી હજુ જાહેર નથી કરવામાં આવી। તો સભ્યો અંગેનું જાહેરનામું પછીથી બહાર પાડવામાં આવશે। વન નેશન વન ઇલેક્શનનો વિચાર એટલે કે દેશમાં લોકસભાને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब द्वारा अनेक बार वन नेशन वन इलेक्शन की बातों चर्चा में पण मूकी है। एना फायदा अने आ नहीं होवाने कारणे क्या फायदा एनी पण विगतवार बात करी है। वन नेशन वन इलेक्शन नहीं होवाने कारणे आखा देश में सतत कोईक ने कोईक इलेक्शन चालतुं होय छे। एना कारणे अधिकारीओ सतत ए इलेक्शनना काममां बिजी होय छे। एना कारणे एमना किंमती कलाको बगड़ता होय छे, किंमती दिवसों पण बगड़ता होय छे अने आचारसंहिता वारंवार नाखवाने कारणे विकासना कामों पण खोरंभी पड़ता होय छे। जे काम समयसर थवा जोईए, जेनो लाभ लोकोने मळे तेना पण लेट थतुं होय छे। अनेक प्रकारना खर्च पण एना कारणे वधे छे अने अनेक प्रकारनी अनियमितता पण आना कारणे थती होय छे। એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કેટલા રૂપિયાનો ખર્ચ બચી શકે, કેટલા કલાકો બચી શકે, કેટલા ઝડપમાં કામો થઈ શકે અને ખૂબ વિગતવાર ચર્ચા વારંવાર દેશ સમક્ષ અને દેશની અલગ અલગ પાર્ટીઓ સમક્ષ પણ મૂકી છે। આજે વન નેશન વન ઇલેક્શન માટેની કમિટી બનાવવામાં આવી છે। શ્રી રામનાથ કોવિંદ એમના અધ્યક્ષ સ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં પોઝિટિવ વિચારશે। દેશના હિત માટે બધી જ પાર્ટીઓ કામ કરવા માંગતી હોય તેમણે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ કરવાને બદલે દેશનું હિત જોવું જોઈએ અને આમાં સમર્થન આપવું જોઈએ એવું મને લાગે છે। છતાં જે કમિટી નિર્ણય કરશે એની પર ચર્ચા થશે, એની પર નિર્ણય થશે। પણ મને વિશ્વાસ છે કે અત્યંત આવશ્યક આ નિયમ છે અને આ કરવું જોઈએ તો મારો પોતાનો પણ સ્પષ્ટપણે મત છે। सर आ पॉलिसी કેટલો ફાયદો થશે દેશને? वन नेशन वन इलेक्शन ने कारणे एक साथे બધા